કંપનીના વાર્ષિક હિસાબો તો આ એક તૈયાર કરવાની સિસ્ટમેટિક પદ્ધતિ છે અને પદ્ધતિસર જ તમારે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે અને બનાવવાના છે. એના જ 11 માર્ક્સ છે. મતલબ એની જે પદ્ધતિ જે કહેવાય કંપની ધારણ જે પરિશિષ્ટ 3 પ્રમાણે એ પ્રમાણે તમે તૈયાર ન કર્યો તો તમને માર્ક્સ નથી આપવાના. તમારો નફો સાચો નફો આવ્યો, પાકાશાનું ટોટલ સાચું આવ્યું, પરંતુ તમે જે આપણે ભાગીદાર પેઢીના વાર્ષિક હિસાબો બનાવો છો ને કેવી રીતે નફા નુકસાન પાકું શ્રેય બનાવો છો એ રીતે જો તમે બનાવીને બેઠા, આખો નફો સાચો, પાકાશાના મને બાજુ ટોટલ સાચું, આખો દાખલો સાચો, તો એ તમને માર્ક્સ મળે 0 અંડા. એવું કેમ સાહેબ? નફો સાચો હોય તો માર્ક તો આલવા પડે ને. વાર્ષિક હિસાબ તો આ રીતે, વાર્ષિક હિસાબનો મતલબ શું? ચોખ્ખો નફો શોધવાનો હોય, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું શ્રેય બનાવવાનું હોય. બનાવી તો દીધું, તો એ કેમ માર્ક્સ અંડા આપવાની વાત કરો છો? બીકોઝ તમે કંપની દ્વારા પરિશિષ્ટ 3 પ્રમાણે ના બનાવો તે ખોટું કહેવાય. ભલે બધું સાચું, આમ સાચું, એના પરિશિષ્ટ 3માં જે જોગવાઈ કરવામાં આવી છે એ પ્રમાણે તમારે બનાવવું પડે. સાહેબ એ 3 પ્રમાણે કેવી રીતે બનાવવાનું હોય તો એ તો મારે તમને શીખવાડવાનું છે કે પરિશિષ્ટ 3 પ્રમાણે તમારે કેવી રીતે બનાવવાનું હોય. સૌથી પહેલા કંપનીના નાણાકીય પત્રકો, કંપની જે બનાવે નાણાકીય પત્રકો એટલે કે તમારી ભાષામાં કહો તો વાર્ષિક હિસાબો, શેર હોલ્ડર, કરવેરા અધિકારી, વિશ્લેષક, સંચાલકો અને કંપનીમાં અન્ય હિત ધરાવનાર માટે ખૂબ જ અગત્યના છે. નાણાકીય પત્રકો કંપનીના નાણાકીય દેખાવ અને નાણાકીય સ્થિતિ વિશે માહિતી આપે છે. હવે આ ખાસ કંપની ધારા 2013 ની કલમ 129(1) મુજબ નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. આ ઉપરાંત કલમ 133 હેઠળ નિર્દિષ્ટ, આ શબ્દ ઉપર ભાર આપવાનો છે, નિર્દિષ્ટ કરેલ હિસાબી ધોરણોને તે અમલ કરે છે. કંપનીના નાણાકીય પત્રકો કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3માં દર્શાવેલ નમૂના મુજબ તૈયાર કરવા જરૂરી છે. લખ્યું છે કે નહીં? એને પછી તમે તમારી મનમાની કરો તો ના ચાલે. એને લખેલું છે કે નાણાકીય પત્રકો કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3માં દર્શાવેલ નમૂના મુજબ તૈયાર કરવા જરૂરી છે. શરત લખી છે, જરૂરી છે. તમારી મનમાની કરશો નહીં ચાલે. કલમ 129માં જણાવ્યા મુજબ વીમા કંપની, વીજળી કંપની અને બેન્કિંગ કંપનીઓ નાણાકીય પત્રકો ના આ નમૂનાઓને લાગુ પડતા નથી. બરોબર? કઈ કંપની? વીમા કંપની, વીજળી કંપની અને બેન્કિંગ કંપની. વીમા, વીજળી અને બેન્કિંગ કંપનીઓને આ નમૂનો લાગુ પડતો નથી. તો અમારે વિશાખા કે હા ચલો આ 3 કંપની લાગુ નહીં પડતા, મતલબ આ 3 કંપનીનો અમે જાતે બનાવીએ? ના, એનું અલગ માળખું છે, અલગ કાયદો છે, એ પ્રમાણે બનાવવાનું છે. હાલ તો તમારે કંપનીના વાર્ષિક હિસાબો એટલે કે રિલાયન્સ, ટાટા, બિરલા, બજાજ, લાર્સન એન્ડ ટુબ્રો, ઓનિડા, વિડીયોકોન, વોલ્ટાસ, ટાટા, બાટા એમના પત્રકો કેવી રીતે તૈયાર કરવા એના વિશેની માહિતી મેળવવાની છે. પહેલા તો પ્રશ્ન થાય સાહેબ આ નાણાકીય પત્રક એટલે શું? બરોબર? હવે નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતા હિસાબોની પ્રક્રિયાના અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્ત રજૂ કરતા પત્રકો. તમે આખું વર્ષ દરમિયાન જે ખરીદી, વેચાણ, જે કેશબુક ને રોકડમેન ને બેંકમેન ને ફલાણું ઢીકણું ગમે તે બધું બનાવ્યું હોય એ બધાનો ટૂંકો એક સંક્ષિપ્ત સાર જે પત્રકમાં રજૂ એ નાણાકીય પત્રકો છે. નાણાકીય પત્રકો તેના આંતરિક અને બાહ્ય ઉપયોગકર્તાઓને હિસાબી પરિણામોની જાણ કરવામાં આવે છે. નાણાકીય પત્રક કોના માટે છે? તો ધંધાના આંતરિક અને બાહ્ય ઉપયોગ કરનારા હોય એ લોકોને હિસાબી પરિણામની જાણ કરવી. આંતરિક એટલે ધંધાની અંદર જે કર્મચારીઓ હોય, માલિકો, શેર હોલ્ડરો વગેરે બધા આંતરિક કહેવાય. અને ધંધાની બહારના કે જે ધંધાને ધંધાને ઉધાર નાણાં ઉછીના લોન આપે છે, ઉધાર ઉછીના નાણાં પૂરા પાડે છે, ધંધાને માલ ઉધાર પૂરો પાડે છે. તો ધંધાની બહારના જે વ્યક્તિઓ જે છે એ લોકોને કંપની ધારા 2013ની કલમ 240 મુજબ કંપનીના નાણાકીય પત્રકોમાં નીચેનાનો સમાવેશ થાય છે. લિસન કેરફુલી. તમને કદાચ થોડું આશ્ચર્ય થતું હશે, સાહેબ હમણાંથી થિયરી બહુ ડિસ્કસ કરતા લાગો છો તમે. કારણ સ્પષ્ટ કરી દઉં,
મે બી કદાચ 30% આવી બી ગયું, તમે વાંચ્યું હશે 30% જેટલા તમારું ઓબ્જેક્ટિવ ને 70% સબ્જેક્ટિવ, આગળ જતા કદાચ 50% ઓબ્જેક્ટિવ ને 50% સબ્જેક્ટિવ થઈ શકે છે. તો એવા સંજોગોમાં જેટલી આ થિયરી તમારા દિમાગમાં ક્લિયર હશે એટલું તમે ઓબ્જેક્ટિવ સારી રીતે ઓપરેટ કરી શકશો. ઓબ્જેક્ટિવનું ગવર્મેન્ટે શરૂઆત કરી દીધી, કદાચ આમાંથી આસ્થાએ તો એક આપી છે, બીજા બધા આપી કે આઈ ડોન્ટ નો. બીજા બધા આપી ભાઈ, જે બાબુભાઈ સાહેબે જે તમને લિંક મોકલી હતી કે આમાંથી તમારે ઓબ્જેક્ટિવની પરીક્ષા તમે આપી શકો, કમ્પલસરી નતું પણ સ્વેચ્છા આપી શકો તો કેટલા આપી આસ્થા સિવાય? એ કોઈને ખબર જ નથી. બાબુભાઈ સાહેબે એક લિંક મોકલી હતી, ખ્યાલ છે ગ્રુપમાં, કે ભાઈ તમે ઓનલાઈન એક્ઝામ આપી શકો છો ચેપ્ટર વાઇઝ. આસ્થા આજે રિઝલ્ટ આવવાનું હતું, શું રિઝલ્ટ આવ્યું મને હમણાં પછી પર્સનલમાં લખીને મોકલ. આજ મંડે આવવાનું હતું ને રિઝલ્ટ તમારી પરીક્ષાનું, 50 માર્ક, 10 MCQ હતા, 5 માર્કનો એક, એવા 10 MCQ, 50 માર્કની પરીક્ષા, 20 મિનિટની 10 MCQ 20 મિનિટમાં સોલ્વ કરવાના હતા. એમની ટાઈમ હોય ટાઈમે તે લિંક ઓપન થાય, આપીને ફટાફટ બાર, એવું રીતનું હતું. પણ સર એક બી MCQ ગાઈડનો તો હતો જ નહીં. હા, તો પછી MCQ વધી જાય પછી શું થાય? એ જ થાય ને. એટલા માટે આ થિયરી કેમ ડિસ્કસ કરી રહ્યો છું કે તમારે જો એ લોકો MCQ બેઝ પેપર નીકાળે એટલે સમજી જાઓ ચોપડીનો એક એક લીટું વાંચવું પડશે. કારણ 50 MCQ પૂછવા પછી થોડી એવું કરે, ચોપડીની પાછળ જેટલા 10 MCQ આપે એટલા જ પૂછે, કે ગાઈડની પાછળ ના પૂછે. પછી તો ખૂણા ખાચરામાંથી ખોદવાનું ચાલુ કરે કે નહીં. એટલે એના માટે તૈયારી કરવી પડે. તો અત્યારે આ થિયરી એટલે જ સમજાવું છું. અને તમને એટલા માટે તો પેલી જે શું કહેવાય, જે MCQ નું તમને પેલું મોકલીને મેં PDF, કારણ કે લગભગ 40-45 હશે દરેકમાં MCQ, દરેક ચેપ્ટરમાં. તમે એટલા કરો તો બહુ છે, તમે એટલાય નથી કરવાના. આમ તો નીકળવા દો તો એક એક ચેપ્ટરમાંથી 100-150 MCQ નીકળે. તો તમે પેલા 40-45 તો કરો, ત્યાં સુધી બીજું કંઈક આપણે ક્યાંકથી લાવીશું. મોકલેલા છે, એક જ લિંક એવી મોકલી છે, તેમાં તમારે એકાઉન્ટ, સ્ટેટ, ભાગ 1, 2 બધા એક જ લિંકમાં તમારે MCQ આવી ગયા. ડાઉનલોડ કરવાની જરૂર નથી. લિંક સંભાળીને રાખો, ઓપન કરો અને અંદર જે PDF ઓપન કર્યું હોય, જે ચેપ્ટરની, જે ભાગની, એકાઉન્ટની, સ્ટેટની, બધું મોકલેલું છે. તમારાથી ઘણા હતા એને ખોલીને જોયું નહીં, સાહેબ છે ગાંડું મોકલી રાખે છે, આપણે હું અત્યારે. અને પછી બી હોદો મોદ કરવાની, પછી કે એ સાહેબ પેલી લિંક ફરી મોકલો, ત્યાં શું હતું. કે મેં મારી તૈયારી આરંભી દીધી છે, મને ખબર છે કે આ લોકો MCQ ઉપર જ વધારે ભાર આપશે. એના માટે અત્યારથી તમને MCQ ને બધું તૈયાર કરીને મોકલવાનું મેં ચાલુ કરી દીધું છે. સમય મળે એનું ગૂગલમાં ટ્રાન્સફર પણ કરવાનું ચાલુ કરી દેવાનો છું. ગૂગલમાં ટ્રાન્સફર આમ તો ક્યારનું થઈ ગયું, ના થવા પાછળનું કારણ એ છે કે મને પાસે જે સોફ્ટવેર જ્યાં ટાઈપ થઈને આવેલું છે, એ સોફ્ટવેરના ફોન્ટ ગૂગલ ફોર્મ શું કહેવાય કે એને એક્સેપ્ટ નથી કરતું. ગૂગલ ફોર્મ ની અંદર મારે જે ટાઈપ કરેલું જોઈએ છે એ ગૂગલ ની અંદર ટાઈપ કરેલું જોઈએ છે. ગૂગલ ગુજરાતી, ગૂગલ ગુજરાતી SMS ટાઈપ તમે કેવી રીતે ટાઈપ કરો છો? SMS માં ટાઈપ કરો ને એવું જ ગૂગલ ગુજરાતીમાં કોઈ મને લેપટોપમાં એમાં ટાઈપ કરીને આપો, એને જ MCQ જે PDF મેં તમને મોકલી, તો એ ગૂગલ ક્લાસરૂમમાં જલ્દી કન્વર્ટ થઈ જશે. પેલું નથી થતું, કારણ કે એ મોકલું તો ત્યાં અક્ષરો જ આખા બદલાઈ જાય છે. કારણ કે મેં જે સોફ્ટવેર દ્વારા આ બધું જે માહિતી મેળવી છે, 14,000 રૂપિયા અને સોફ્ટવેરને આપ્યા છે, એને ગુજરાતી અલગ ફોન્ટ વાપર્યા છે. અને એ ચોખ્ખું કહે છે કે ગૂગલમાં તમારે નહીં ચાલે. કે આપણે ક્યાં એ વાત થઈ હતી કે તમારે ગૂગલ માટે આપવાનું છે? આપણે તો પેપર બનાવવા માટે વાત થઈ હતી કે તમારે પેપર બને છે કે મેં કહ્યું પેપર બને છે, પણ ગૂગલમાં નાખવા જો નથી જતા કે નહીં જાય કે. કારણ કે મેં મારા પોતાના ફોન્ટ બનાવેલા છે ગુજરાતી માટે, અને એ ફોન્ટ બીજે ક્યાંય ચાલતા નથી. તમારું પેપર બની જાય, એનું PDF કન્વર્ઝન થઈ જાય, પણ એ મારા વર્ડના ફોન્ટ તમે એમાં નાખશો તો કે નહીં ચાલે. કે આપણે એ વાત થઈ બી નથી કે હું તમને ચાલે એ રીતનું બનાવી આપું. એ મારે બધા MCQ નવેસરથી જ કોઈની જોડે ટાઈપ કરાવવા પડે છે, અને એ ટાઈપ થાય એટલે એમાં વાર લાગે છે. આમાંથી બી કોઈ ગૂગલ એકદમ સારું ને સરળ હોય છે કે ભાઈ ASTH એ લખો એટલે આસ્તા ઓટોમેટિક ટાઈપ થાય છે ગૂગલ ગુજરાતીમાં. જેની બી પાસે ઘરે લેપટોપ કોમ્પ્યુટરની સગવડ હોય, ટાઈપ કરીને આપો તો જલ્દી થઈ જશે. ચલો આપણે આગળ વાત કરીએ. કંપની ધારા 2003ની કલમ 240 મુજબ કંપનીના નાણાકીય પત્રકોમાં નીચેનાનો સમાવેશ થાય છે. નાણાકીય પત્રકમાં કોનો સમાવેશ થાય છે? નાણાકીય વર્ષને લગતું પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, અને ધારો કે નફાની પ્રવૃત્તિ કંપની ન કરતી હોય તો ઉપજ ખર્ચ. પ્રશ્ન પૂછાય, નાણાકીય પત્રકમાં કોનો સમાવેશ થાય છે? પાકું સરવૈયું, નફા નુકસાન, નફાની પ્રવૃત્તિ ના હોય તો ઉપજ ખર્ચ,
નાણાકીય વર્ષમાં રોકડ પ્રવાહપત્ર, ઇક્વિટી શેરમાં ફેરફાર દર્શાવતું પત્રક જો લાગુ પડતું હોય તો, અને હિસાબોને લગતી નોંધો. આ 6 પ્રકારનો નાણાકીય પત્રકોમાં સમાવેશ થાય છે. પાકું સરવૈયું કોઈ ચોક્કસ સમય નાણાકીય સ્થિતિ દર્શાવે છે. તેથી પાકા સરવૈયાનું શીર્ષક શું હોવું જોઈએ? તારીખ 31/3/2020 ના રોજનું પાકું સરવૈયું આમ મથાળું મારવામાં આવે છે. નફા નુકસાન ખાતું પણ કોઈ ચોક્કસ સમયના રોજ પૂરા થતા વર્ષનું હોય છે, માટે તે શીર્ષકમાં તારીખના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું આવું મથાળું મારવામાં આવે છે. નફા નુકસાન ખાતું 1 વર્ષથી વધારે કે ઓછા સમય માટે તૈયાર કરવામાં આવતું હોય તો તેના શીર્ષકમાં વર્ષના બદલે સમય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કંપનીની સ્થાપના 1 ઓક્ટોબર 2016 ના રોજ કરવામાં આવી હોય તો પ્રથમ નફા નુકસાન ખાતું તારીખ 31/3/2017 સુધી પૂરા થતા 6 માસ માટે તૈયાર કરવામાં આવશે. અને આ સંજોગોમાં શીર્ષક શું હોય? 31/3/2017 ના રોજ પૂરા થતા સમય માટે નફા નુકસાનનું પત્રક એમ દર્શાવવામાં આવશે, અથવા 31/7 ના રોજ પૂરા થતા 6 માસ માટે નફા નુકસાન દર્શાવતું પત્રક આવી રીતે. નાણાકીય વર્ષ ફિનાન્શિયલ યર 1 એપ્રિલે શરૂઆત થાય અને 31 માર્ચે પૂરો થાય છે. તમને ખ્યાલ જ છે એના વિશે. 2013 ની કલમ 241 મુજબ કોઈ પણ કંપનીના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે દર વર્ષે 31 માર્ચના રોજ પૂરું થાય છે. જો કોઈ પણ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ કે તે પછી કંપનીની સ્થાપના થયેલ હોય તો કંપનીનું નાણાકીય વર્ષ તે પછીના વર્ષે પૂરા થતા 31 માર્ચ સુધી ગણાશે. સામાન્ય રીતે નાણાકીય વર્ષ 12 માસનું હોય છે, જેનો સમયગાળો 1 એપ્રિલથી બીજા કેલેન્ડર વર્ષની 31 માર્ચ સુધીનો હોય છે, જે તમને ખ્યાલ જ છે. નાણાકીય પત્રકના લક્ષણોની વાત કરીએ તો આને ઐતિહાસિક પત્રકો પણ કહે છે. આ લીટી ખાસ યાદ રાખજો. મતલબ ચોપડી લઈને બેઠા અને અંડરલાઈન કરવી હોય તો કરી નાખવી. નાણાકીય પત્રકોને કયા નામથી ઓળખવામાં આવે છે? ઐતિહાસિક પત્રકો. આ લીટી ખાસ યાદ રાખજો, પૂછાય છે. નાણાકીય પત્રકોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઐતિહાસિક પત્રકોના નામે ઓળખવામાં આવે છે, કારણ કે ભૂતકાળના સમયને લગતા હોય છે. નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવતા આંકડાઓ નાણાંના સ્વરૂપમાં હોય છે. પત્રકો નોંધેલા સત્ય આધારિત હોય છે અને કેટલાક મહત્વના સત્યો નોંધાતા નથી પણ ખરા. જ્યારે પાઘડી મેળવવા માટે કોઈ ખર્ચ કરેલ ન હોય ત્યારે ઉપાર્જિત પાઘડી હિસાબી ચોપડે નોંધાતી નથી. નફા નુકસાન ખાતું આપેલ સમય માટે નફો કે નુકસાન દર્શાવે છે. કંપનીની નાણાકીય કામગીરીનો દેખાવ દર્શાવે છે. પાકું સરવૈયું ઇક્વિટી, જવાબદારી અને મિલકતોની સ્થિતિ દર્શાવે છે. સામાન્ય રીતે નામાના સર્વ સામાન્ય સ્વીકૃત સિદ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવે છે. નાણાકીય પત્રક તૈયાર કરતા કેટલીક હિસાબી ધોરણો પ્રમાણે 1 થી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોય છે. દાખલા તરીકે માલ સામગ્રી એટલે કે આકર્ષકનું મૂલ્યાંકન કયા ધોરણે કરવું, પડતરના ધોરણ કે બજાર કિંમતે, ઘસારાની જોગવાઈ નાણાકીય પત્રકમાં તૈયાર કરનારને વિકલ્પની પસંદગી અંગે સત્તાના ઘસારાની જોગવાઈ કઈ રીતે કરવી, સીધી લીટી પદ્ધતિએ કરવી કે ઘટતી બાકી પદ્ધતિએ કરવી, વગેરેની વાત ચાલે છે. હવે વાત કરું છું નાણાકીય પત્રક તૈયાર કરવાના હેતુ શું છે. એક તો પહેલો તો ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિનો ખ્યાલ આપવો, સાચી અને વ્યાજબી કામગીરી વિશે ખ્યાલ આપવો, સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ વિશે ખ્યાલ આપવો, આ એનો મેઇન હેતુ છે. કાયદાકીય જરૂરિયાતનું પાલન કરવું અને વિવિધ હિત ધરાવનાર વ્યક્તિઓને માહિતીની જાણ કરવી. કંપનીના શેર હોલ્ડરને, ડિબેન્ચર હોલ્ડરને, પ્રેફરન્સ શેર હોલ્ડરને, કંપનીના રોકાણકારને, કંપનીને લોન આપનાર વ્યક્તિને, કંપનીને માલ ઉધાર પૂરો પાડનાર વ્યક્તિઓને કંપનીની નાણાકીય માહિતીની જાણ કરવી. તો એના મુખ્યત્વે આ 4 હેતુ છે. એક તો એની કામગીરીનો સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો, એની કંપનીની સ્થિતિનો સાચો વ્યાજબી ખ્યાલ મેળવવો, કાયદાકીય જરૂરિયાત અને માહિતીની જાણ કરવી. પછી પાકા સરળ નમૂનો સામાન્ય સૂચનાઓ. કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 ના ભાગ 1 માં પાકા સરળનો નમૂનો આપેલ છે. પરિશિષ્ટ 3 માં ફક્ત ઉભા સ્વરૂપે જ પાકું સરવૈયું આપેલું છે. પાકા સરળનું સ્વરૂપ પાના નંબર 118 ઉપર નીચે મુજબ છે. હવે આ
આ લીટી યાદ રાખજો. ઉભા સ્વરૂપે પાકું સરવૈયું છે. કયું? ઉભા સ્વરૂપે. પરિશિષ્ટ 3 માં ઉભા સ્વરૂપે એટલે આ રહ્યું ચાલુ વર્ષના આંકડાને જો આ રીતે પાકું સરવૈયું, કંપનીનું નામ XYZ ABCD ટાટા બજાજ બિરલા લાસન ટુબ્રો, કોનું બનાવી રહ્યા છો? ના પાકા સરવૈયું. વિગત. હવે આ રીતે બને પાકું સરવૈયું કે ભાઈ આ ચાલુ વર્ષના આંકડા અને અગાઉના વર્ષના આંકડા આપણે ચાલુ વર્ષના જ લખવાના છે, ટેન્શન ના લો. પહેલું આ રીતે મથાળું આવે, આ ઇક્વિટી ને જવાબદારી, આ શેર હોલ્ડરના બંડળો, શેર મૂડી, અનામત અને વધારો, શેર વોરંટ સામે મળેલ રકમ, મંજૂરી અને બાકી તેવી શેર અરજીની રકમ, બિનચાલુ જવાબદારીઓ એમઆઈ, લાંબા ગાળાના ઉછીના નાણાં, જવાબદારી અન્ય. આ પછી પ્રશ્ન થાય, ઓકે સાહેબ એ તો દાખલો ગણતો જોઈ લઈશું. ના, દાખલો ગણતો જોઈ લઈશું નહીં. આ જે સિક્વન્સ છે ને, આ સિક્વન્સ દાખલામાં જળવાવું જોઈએ કે સાહેબ મતલબ આ લીટીઓ તો ગોખવું પડે કે આ લીટીઓ પ્રમાણે ગોખવાનું છે. યસ, આ લીટી પ્રમાણે ગોખીને તમારે બનાવવાનું છે કે પહેલું શેર હોલ્ડરના ભંડોળો. આવું બેઠું ને બેઠું ગોખવું પડશે. યસ, બેઠું બેઠું આ ગોખવું પડશે. આ મિલકતોના જે કેવા આ જે પરિસ્થિતિમાં આપેલું છે તમને, આ પરિસ્થિતિમાં તમારે ગોખવું પડે અને એ પ્રમાણે લખવું પડે. લાગે એટલું સહેલું નથી, કારણ કે પાછું એની અંદર હોય શેર મૂડી. તો શેર મૂડી બે પ્રકારની હોય ને, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેરના પાછા 8 પ્રકાર છે. પ્રેફરન્સ શેરમાં સત્તાવાર કેટલી, ભરાયેલી કેટલી, બહાર પાડેલી કેટલી, એ બધી જ વસ્તુઓ અંદર. અનામતો, અનામતો તો આ ઢગલા બધા અનામતો, આ યાદ રાખવી પડે ને. કઈ મૂડી અનામત, મૂડી પરત અનામત, જામીનગીરી પ્રીમિયમ, ડિબેન્ચર પરત પ્રીમિયમ, પુનઃમૂલ્યાંકન અનામત, શેર વિકલ્પ બાકી, ડિવિડન્ડ સમતુલા અનામત, રોકાણ વધઘટ ભંડોળ, ઘણું બધું. ઢગલાબંધ અનામત એટલે તમે શું માનો? જવાબદારી. લાંબા ગાળાના ઉછીના નાણાં, તો લાંબા ગાળાના ઉછીના નાણાંમાં બોન્ડ, ડિબેન્ચર. એ પાછું લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કોણ કોણ આવે? બધું જ તારણવાળી એટલે એટલું ડિટેલ્સમાં આમ છે. હવે એમાં તમે આગું પાછું કર્યું, તમારી મન મરજીથી ચલાવો તો એ વસ્તુ અહીંયા ચાલે એવી નથી. ઉભા એના માટે, કારણ કે મને ખબર છે વિદ્યાર્થીઓને જોઈએ થોડુંક શોર્ટકટ. આજે દેખાય નફા નુકસાનનું પત્રક. નફા નુકસાનનું પત્રક અક્ષરશઃ પાલન કરીને આ રીતે જ તમારે બનાવવાનું છે. સર આ દાખલામાં કુલ કેટલા ખાતા બનાવવાના આવશે? કુલ હા, આમ તો સર. બે જ, પાકું સરવૈયું અને શું કહેવાય કે આપણે નફા નુકસાન પત્રક. પણ અંદર શું બનાવવાનું છે પ્રયત્ન કરીએ તમને સમજાવવાનો, ગોખવાનો, જે કહો એ તમે. જે મેઇન તમારે જો થોડુંક શોર્ટકટ કરવું હોય તો તમારી ચોપડીમાં પાના નંબર 126 ઉપર આવી જાઓ ચોપડીમાં. હવે હંમેશા યાદ રાખજો, જ્યારે બી કહું તો પાના નંબર 126 જ તમારે ખોલવાનું છે. અને અહીંયાથી જે આપેલું છે ને, આ ખાસ યાદ રાખજો. પેલું બહુ લાંબુ લચક છે, એના કરતા શોર્ટકટમાં આપેલું છે. અને આ ખાસ યાદ રાખવાનું છે, પાકું સરવૈયું. સ્વિચ ઓન થવાનું છે. ઓકે, 2 મિનિટ કામ, મીટિંગ પૂરી થવા છે. નવામાં જ સમજાવું તમને.